ગુજરાત રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને અભ્યાસનું સ્તર ઊંચું આવે તે માટે શૈક્ષણિક સત્ર શરૂ થયા પછી શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે। ત્યારે આજરોજ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાકરિયા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ યોજાયો હતો। જિલ્લામાં આજથી 3 દિવસ સુધી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનો કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં પ્રથમ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મોડાસા તાલુકાના સાકરિયા ગામે આવેલા PM શ્રી પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો, જેમાં ગુજરાત રાજ્ય સર્વ શિક્ષણ અભિયાનના પ્રોજેક્ટ ડાયરેક્ટર રતનકુંવર બા ગઢવી મુખ્ય અધિકારી તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેઓએ શાળાના બાળકોને શિક્ષણ સ્તર ઊંચું આવે તે માટે અભ્યાસમાં રુચિ રાખે નિયમિત શાળાએ આવવા માટે જણાવ્યું હતું અને તમામ બાળકોને શૈક્ષણિક ભેટ આપીને પ્રવેશ કરાવાયો હતો। તો બાલવાટિકાની પણ મુલાકાત તેમણે લીધી હતી। જિલ્લામાં 3 દિવસમાં 1197 પ્રાથમિક શાળાઓ, 1469 માધ્યમિક અને 272 ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં પ્રવેશોત્સવ યોજાનાર છે। તો આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિતના ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।